ફ્રેન્ડ્સ, હવે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, ચાલુ વર્તમાન કાળ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા અને નજીકના ભવિષ્યમાં ચોક્કસપણે બનનારી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ હોવાથી આ કાળના વાક્યોમાં આવી રહ્યો છે, આવી રહ્યા છીએ, આવી રહ્યા છો, આવી રહ્યું છે, આવી રહ્યો છું જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, જે ક્રિયા વર્તમાનમાં થઈ રહી છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, જે ક્રિયા વર્તમાનમાં થઈ રહી નથી. આવા વાક્યોમાં ચાલુ વર્તમાન કાળ વપરાય છે. એક્ઝામ્પલ: 1. હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો છું. હું વાર્તાની ચોપડી વાંચી રહ્યો નથી. આ વાક્યમાં ચોપડી વાંચવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ વર્તમાન કાળનું વાક્ય કહે છે. 2. ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે. ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા નથી. આ વાક્યમાં કામ કરવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ વર્તમાન કાળનું વાક્ય કહે છે. 3. હું ભગવાનની પૂજા કરી રહ્યો છું. હું ભગવાનની પૂજા કરી રહ્યો નથી. આ વાક્યમાં પૂજા કરવાની ક્રિયા ચાલુ છે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ વર્તમાન કાળનું વાક્ય કહે છે.